એક ઇસમને 3 કિલો 42 ગ્રામ ગાંજો જેની કિંમત ₹30,420 સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન પોલીસ કમિશનર શરૂપમસિંહ ગહેલોત સાહેબ સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગેની સૂચના અન્વયે તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા. દરમિયાન નિયોલ ચેકપોસ્ટ ખાતે હાજર પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જશવંતભાઈ બક્કલ નંબર 218 તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ વનરાજસિંહ બક્કલ નંબર 2233 નાઓને મળેલ બાતમી હકીકતના આધારે નિયોલ પોલીસ ચેકપોસ્ટ નજીકમાં સાબરગામ બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે સુરત કડોદરા રોડ વાળા સર્વિસ રોડ ઉપર જાહેર રોડ ઉપર સાવલી ખાતેથી આરોપી સરફરાઝ ખાન અબ્દુલ્લા પઠાણ ઉંમર વર્ષ 25 ધંધો ડ્રાઇવિંગ રહે ખ્વાજાનગર બિલાલ મસ્જિદની પાસે વટવા અમદાવાદ શહેર તથા ઘર નંબર 32 પૂજારીની ચાલ 4 તોલા કબ્રસ્તાન ગોમતીપુર અમદાવાદ શહેરનાઓને માદક પદાર્થ ગાંજો જેનું વજન 3 કિલો 42 ગ્રામ જેની કુલ કિંમત ₹30,420 ની મત્તા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજો આપનાર તથા ખરીદનાર બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.